હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ આર્યન પટેલ. આજના લેક્ચરની અંદર આપણે પેપર સીસી મેથ 111 સક્સેસિવ ડિફરન્શિએશન ચેપ્ટરના એમસીક્યુ ની વાત કરવાના છીએ. અગાઉના લેક્ચર્સની અંદર આપણે 1 થી 15 નંબરના એમસીક્યુ જોયા છે. હવે આ લેક્ચરની અંદર આપણે 16 થી 20 નંબરના એમસીક્યુ જોવાના છીએ. ઓકે, ચલો ફર્સ્ટ એમસીક્યુ શું છે? તો y cos 3x 4 હોય તો y40 at x = 0 કેટલા હોય? ઓકે, એ નક્કી કરવાનું છે. તો y cos 3x 4 આપણી પાસે કયું ફંક્શન છે જેનું ડેરિવેટિવ આપણે જાણીએ છીએ આના જેવું છે? તો y cos ax b તેની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, તો એના પરથી આનો જવાબ મળી શકે. તો આપણે પહેલા એની ફોર્મ્યુલા લખીએ y cos ax b ની, અને પછી આપણે પ્રોબ્લેમ કરીશું. તો જે ફર્સ્ટ પ્રોબ્લેમ છે એ કરવા જઈએ છીએ આપણે. તો આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ y cos ax b હોય તો yn કેટલા થાય? હે ને? તો yn કેટલા થાય? a n cos ax b n pi/2 જવાબ છે. તો y cos ax b હોય તો એનું nth ડાયરેક્ટ ડેરિવેટિવ આવું લખી શકાય, a n cos ax b n pi/2. તો આપણે કોનો જવાબ લખવો છે? તો y બરાબર તમને કયું ફંક્શન આપ્યું છે? cos ax b ની જગ્યાએ શું છે? 3x 4 છે. 3x 4 તો ઇમ્પ્લાય, ચલો y તમને કયો નંબર શોધવાનો કયો છે? y40 શોધવાનો કયો છે. તો n બરાબર 40 છે. તો ચલો y40 નો જવાબ આ ફોર્મ્યુલા પ્રમાણે લખો. તો a બરાબર કેટલા છે? 3 છે. તો 3 n એટલે કે કેટલા વખત ડેરિવેટિવ છે? તો 40 વખત, એટલે કે n બરાબર 40 છે. cos a કેટલા છે? તો ax b તો સીધા 3x 4 જ છે ને, તો ડાયરેક્ટ લખી દો. ax b ની જગ્યાએ 3x 4 છે. n બરાબર 40 છે, તો 40 pi ભાગ્યા, હવે ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે 3/40 છે એઝ ઇટ ઇઝ cos, હવે એ જુઓ આ 40/2 એટલે 20 pi થાય ને. તો 20 pi પ્લસ સમથિંગ થીટા હોય, આ ધારો કે આ થીટા તરીકે જોઈએ, તો 20 pi પ્લસ હોય એટલે ફંક્શન બદલાય નહીં, cos નો cos જ રહેશે. પણ શું લખશું? 3x 4. હવે 2 pi પ્લસ થયો ને, આ સોરી 20 pi એટલે 2 pi ના મલ્ટીપલ માં છે. તો 20 pi પ્લસ કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં આવે, એટલે પ્લસ જ હશે. તો એ સાઈન નો પણ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો લાસ્ટ અહીં આપણને 3/40 cos 3x 4 મળે છે. બીકોઝ અહીં આ 25 pi છે ને, 25 આપણા એકમ વર્તુળની અંદર કઈ જગ્યાએ આવે? તો જો અહીં આગળ આપણું 20 pi આવે. તો 20 pi પ્લસ એટલે ફર્સ્ટ ચરણમાં જાઓ એટલે સાઈન પ્લસ આવે, અને 20 pi છે એટલે કે પાઈ ના મલ્ટીપલમાં છે એટલે ફંક્શન બદલાવાનું નથી, cos નો cos જ રહેવાનું છે. ઓકે, સો એ પ્રમાણે આપણને આટલા મળે. પણ આપણે આનો જવાબ કોના આગળ જોઈએ છે? તો 0 આગળ જોઈએ છે. x 0 આગળ તમારે જવાબ જોઈએ છે. તો y40 at x = 0. ચલો x 0 મૂકો તો જવાબ કેટલો થાય? તો 3/40 cos 4 થશે. x 0 મૂકીએ તો કેટલા થાય? આ 0 થાય ને, તો cos 4 થશે. જોઈ લઈએ આપણને જવાબ જે આપ્યા છે એમાં કયા નંબરનો ઓપ્શન છે? 3/40 cos 4. 3/40 cos 4 કયા નંબરનો ઓપ્શન છે? તો સી નંબરનો ઓપ્શન સાચો. ઓકે, 3/40 cos 4. ચલો 16 નંબરનો એમસીક્યુ ક્લિયર. હવે આપણે 17 નંબરના એમસીક્યુ તરફ જઈએ. હવે અહીં આપણને y cos square 2x આપ્યું છે. તો આની આપણી પાસે કોઈ ફોર્મ્યુલા નથી, પણ જો cos સમથિંગ એંગલ હોય તો આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ. તો આ સ્ક્વેર તમારે દૂર કરવો પડે. તો એને દૂર કરવા માટે આપણે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કરીશું. તો આપણને શું આપ્યું છે? y cos square 2x આપ્યું છે. બટ એના માટે ફોર્મ્યુલા તો તમારે તો આ જ જરૂર પડશે ને, y બરાબર કે, કારણ કે જુઓ હું અહીં આપણને ફંક્શન આપ્યું છે y cos square 2x છે. y બરાબર કેટલા છે? જોઈ લઈએ ફરીથી. y cos square 2x છે. યસ. તો cos square 2x ને ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા પ્રમાણે લખીએ તો શું લખાય? 1 પ્લસ પેલી ડબલ એંગલ વાળી ફોર્મ્યુલા છે ને, ડબલ માં અડધો એંગલ કરવાની. તો 1 પ્લસ cos 4x બાય 2 થાય ત્રિકોણમિતિની ફોર્મ્યુલા પ્રમાણે. તો તમને y બરાબર શું મળ્યું? હવે આનું ડેરિવેટિવ લખવાનું હોય તો એક કામ કરો, હું આને થોડું વ્યવસ્થિત સ્વરૂપમાં લખી દઉં. 1/2 સાઈડમાં રાખું,
અહીં 1 પ્લસ cos 4x લખો. ઓકે ઇઝ ઇક્વલ ટુ, ચલો આનું n વખત ડેરિવેટિવ કરવાનો હોય સો ઇમ્પ્લાઇઝ આપણે n વખત ડેરિવેટિવ લખી દઈએ. હવે આનું સિમ્પ્લિફાઈડ સ્વરૂપ થઈ ગયું છે y નું સિમ્પ્લિફાઈડ સ્વરૂપ કયું આવ્યું? તો આ એનું છેલ્લું સિમ્પ્લિફાઈડ સ્વરૂપ થયું. હવે એના પરથી આપણે ડેરિવેટિવ લખવાનું થશે yn. y કેટલા જોઈએ તમારે? અહીં yn જોઈએ છે કે y? યસ yn જ જોઈએ છે. તો yn જોઈએ છે તો yn બરાબર લખવાના થશે. હવે સમજો 1/2 ડેરિવેટિવ છે તો 1 ડેરિવેટિવ સીધું એપ્લાય થાય તો 1/2 તો કોન્સ્ટન્ટ છે તો સાઈડમાં પડે રહેવાના છે. હવે 1 પર ડેરિવેટિવ એપ્લાય થાય તો 1 નું તો એક વખત ડેરિવેટિવ કરીએ તો 0 થાય ને. તો તમે n એટલે તમે એક મિનિમમ એક તો તમે વિચારી શકો n એટલે. ઓકે, કારણ કે અહીં ડેરિવેટિવ ની વાત છે, સિમ્પલી y નથી, yn ની વાત છે. એટલે 1 નું ડેરિવેટિવ 1 ટાઈમ કરીએ તો કેટલું થવાનું છે? 0 થવાનું છે. તો એ તો ડેરિવેટિવ 0 થઈ ગયું, કારણ કે 1 નું કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું વિકલન કેટલું થાય? 0 થાય. હવે cos 4x નું વિકલન લખવું છે. cos 4x નું વિકલન કઈ ફોર્મ્યુલા પરથી લખાય? તો આ ફોર્મ્યુલા પરથી લખાય. તમે y બરાબર cos ax b ની ફોર્મ્યુલા જાણો છો. આનું n ટાઈપ ડેરિવેટિવ ની ફોર્મ્યુલા જાણો છો. શું છે? તો yn બરાબર e raised to n cos ax b n pi by 2 જે ઉપર મેં લખી દી પણ ફરીથી અહીં લખું છું. ચલો ઓકે, સો અહીં ચલો આ ફોર્મ્યુલા પ્રમાણે તમે cos 4x નું વિકલન લખો છો તો a બરાબર 4 છે અને b બરાબર 0 છે. સબ સરખાવવાને cos 4x ને cos ax b સાથે સરખાવો તો એ પ્રમાણે જવાબ લખવાનો થશે. તો yn બરાબર તમે શું લખશો? a raised to n. a કેટલા થાય? cos 4x માં a કેટલા છે? 4. તો 4 raised to n cos ax b ની જગ્યાએ આપણી પાસે કોણ છે? 4x પોતે છે. આખા ax b ની જગ્યાએ 4x છે પ્લસ n pi by 2. n pi by 2 તો n નંબર આપણી પાસે છે જ નહીં, કારણ કે n જ રાખવાનો છે હે. n કોઈ પર્ટિક્યુલર નંબર આપણને શોધવાનો કયો નથી. તો આટલો પહોંચ્યા તમે. હવે ચલો આનું સિમ્પ્લિફાઈડ સ્વરૂપ કરીએ તો આને 2 ની પાવરમાં કરીને કરવું તો જોઈએ જવાબ કઈ રીતે આપેલા છે. 2 ની પાવરમાં આપ્યા હોય તો 4 ને 2 ની 2 પાવર લખાય, પણ આપણે જવાબ જોઈ લઈએ કઈ રીતે જવાબ લખવાનો છે. તો 2 ની પાવરમાં નથી લખવાના, બસ આ જ ઓકે સ્વરૂપ છે. તો અહીં આપણને છેલ્લે તમને મળે છે શું મળ્યું? 1/2 into 4 raised to n cos 4x plus n pi by 2. આ તમારો જવાબ જોઈએ. ચલો જોઈએ કયા નંબરના ઓપ્શન. 1/2 into 4 raised to n cos 4x plus n pi by 2 છે. ચલો 1/2 અહીં છે. આ બધા નેગેટિવ છે જો ત્રણે ત્રણ. તો પહેલા જ ઓપ્શનમાં જુઓ ને ખાલી 1/2 4 raised to n cos 4x plus n by 2. તો ઓકે, આપણો જે પહેલો ઓપ્શન છે એ સાચો છે, એટલે કે એ ઓપ્શન સાચો છે. ચલો હવે એ જ રીતે જો એ cos સ્ક્વેર હતું ને એ sin સ્ક્વેર આવ્યું તો એમાં પણ એ જ પ્રમાણે તમારે ત્રિકોણોમેટ્રિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. જેમ cos સ્ક્વેર બરાબર તમે 1 plus cos 4x by 2 લખ્યા ને એ પ્રમાણે sin સ્ક્વેરમાં પણ એ પ્રમાણે કામ કરીશું. તો ચલો અહીં આપણે નેક્સ્ટ જે કરવાનું છે દાખલો એ જોઈએ. તો y બરાબર તમારે કોનો જવાબ શોધવાનો કયો છે? sin સ્ક્વેર x છે ને. હવે sin સ્ક્વેર x ને તમે ત્રિકોણમિતિની ફોર્મ્યુલા પ્રમાણે આગળ લખવા જાવ તો શું લખાય? 1 minus cos 2x ભાગ્યા 2 લખાય. હવે આને થોડું વ્યવસ્થિત સ્વરૂપમાં લખીએ જેથી ડેરિવેટિવ આપણને લખતા ઈઝી ફાવે. તો 1 minus cos 2x લખાય. y લખવાના એટલે કે n વખત ડેરિવેટિવ લખવાના. તો જો y નું છેલ્લું સિમ્પ્લિફાઈડ ફોર્મ કયું છે? તો આ છે. આના પરથી આપણે લખીશું. તો cos 2x આયા ને, તો cos 2x ની ફોર્મ્યુલા કઈ છે? તો આ ફોર્મ્યુલા પરથી તમે આન્સર મેળવી શકશો. જે ફોર્મ્યુલા અગાઉ પણ લખી છે પણ હું ફરીથી લખું છું. cos ax b implies yn બરાબર a raised to n. વારંવાર હું એ જ ફોર્મ્યુલા લખી રહ્યો છું. ax b n pi by 2. તો ચલો એ ફોર્મ્યુલા પ્રમાણે cos 2x નો જવાબ લખવાનો થશે. તો 1/2 તો 12 છે એટલે ગુણાકારમાં છે એટલે તો as it is પડે રહેવાના. 1 નું વિકલન 1 ટાઈમ કરીએ તો એ 0 થવાનું એટલે કે 0 લખીશું. cos 2x નું વિકલન લખવાનું આવ્યું આ ફોર્મ્યુલા પ્રમાણે. આ cos ax b છે અને આ cos 2x છે. તો ચલો a બરાબર સરખાવો cos 2x ને ax b સાથે સરખાવો તો a કેટલા દેખાય છે? 2 દેખાય છે. તો a raised to n ની જગ્યાએ આપણે શું લખીશું? 2 raised to n લખીશું. અહીં એક કામ કરી y ને પહેલા ગણી નાખીએ. ચલો તો આ થયું. ઓકે, હવે cos લખો. ચલો
ax પ્લસ b ની જગ્યાએ સીધું આપવું તમારી પાસે શું છે 2x છે પ્લસ n પાઈ બાય 2. હવે તમને જવાબ કયો ગણવાનો કયો છે, y ને જ ગણવાનો કયો છે, ચેક કરીએ. ના, y6 ગણવાનો કયો છે, y6 at 0 શોધવાનો કયો છે ને, તો આપણે એ શોધી. ચલો so implies આને થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ આપણે. ચલો આ માઈનસ એ આગળ આવવાના જ છે, 2 ની n પાવર છે, નીચે 2 છે, તો ટોટલ 2 ની કેટલી પાવર થઈ, n - 1 પાવર થઈ, અને બાજુમાં cos 2x પ્લસ cos 2x plus n pi by 2. हमारे कयो जवाब જોઈએ છે, તો y કયો જોઈએ છે, y6 ને, y6 at 0 જોઈએ છે, તો y6 at 0 લખવાના છે. એનો મતલબ કે તમે n કેટલા મૂકશો, તો n6 મૂકશો અને x0 મૂકો. તો મેં પહેલા n મૂકી દીધા, ચાલો કશો વાંધો નહીં, ચલો હવે મૂકીએ, n બરાબર 6 મૂકીએ, તો -2 કેટલા થશે, n6 મૂકીએ તો 5 cos 2x, x તો 0 મૂકવાના છે, તો 2x લખવાના રહેશે જ નહીં, n pi by 2, n બરાબર 6 મૂકીએ તો કેટલા થશે, 6 pi by 2 is equal to -2/5 cos કેટલા થાય છે, 3 pi થાય છે. હવે cos 3 pi કેટલા થાય, જો cos 3 pi કેટલા થાય, pi એંગલ કઈ જગ્યાએ, 3 pi કઈ જગ્યાએ આવે, અહીં જો અહીં 0 હોય ને, અહીં pi આવે, પછી અહીં 2 pi આવે, અને અહીં 3 pi આવે. તો અહીં cos કેટલા હોય, -1 હોય ને, તો cos 3 pi -1 થાય, તો -1. ચલો એક સ્ટેપ વધારો, 2/5 આ -1 આવ્યો, માઈનસ માઈનસ પ્લસ થાય એટલે આન્સર લાસ્ટ કયો થશે, 2/5 થશે. તો આ પ્રકારે તમે આન્સર મેળવી શકો. તો અહીં આપણને આ જે ક્વેશ્ચન પૂછ્યો તો એનો આન્સર કેટલો થયો, 2/5. ચલો 2/5 આન્સર છે કઈ જગ્યાએ છે, યસ બી ઓપ્શન ની અંદર છે. 2/5 આન્સર કઈ જગ્યાએ છે, બી ઓપ્શન ની અંદર. ઓકે, સો આપણો જવાબ કયો થયો, બી ઓપ્શન થયો. ચલો હવે 19th નંબરનો પ્રોબ્લેમ જોઈએ. તો અહીં y બરાબર 2 cos 3x અને into sin 2x છે અને y9 at 0 જોઈએ છે. તો પહેલા તો જોઈ લો, આ cos ax b કે sin ax b જેવું સ્વરૂપ નથી, પણ અહીં પણ તમારે ત્રિકોણમિતિની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એ સ્વરૂપમાં લઈ જવા પડે. તો y બરાબર આપણને શું આપ્યું છે, 2 cos 3x into sin 2x છે. તો હું એને સોલ્વ કરવા જઉં છું. સો જે નેક્સ્ટ છે અહીં આપણી પાસે છે, હું પહેલા લખી દઉં છું, પછી જો લખીશું કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશે. તો y બરાબર 2 cos કેટલા છે 3x into sin 2x, cos 3x હવે 2cs ની ફોર્મ્યુલા પ્રમાણે તમે શું લખી શકો, તો s s લખાય ને, પણ ગુણાકાર પરથી પેલામાં જશો એટલે તમારે ભાગ્યા 2 કરવાના નહીં આવે. તો તમે શું લખશો અહીં 2cs એટલે s s, તો sin એંગલનો સરવાળો, એંગલનો સરવાળો કેટલો થાય 5s માઈનસ sin s s લખી ગયા, sin sin અને એંગલનો સરવાળો પહેલા લખવાનો, પછી એંગલની બાદબાકી એટલે કે 3x 2x એટલે x થાય. તો તમારું સિમ્પ્લિફાઈડ સ્વરૂપ આવી ગયું, જેના પરથી તમે ડેરિવેટિવ લખી શકશો. તો તમારે આના પરથી શું લખવાનું છે, yn લખવાના છે. એક્ચ્યુઅલી ચલો yn જ લખીએ ને, પછી બધું ભેગું મૂકી દઈશું. તો અહીં sin નો ઉપયોગ થયો ને, તો sin વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો sin વાળી પણ ફોર્મ્યુલા cos જેવી છે. તો ફોર્મ્યુલા કઈ છે, sin ax b implies y બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે a raised to n sin ax b n pi by 2 છે. ઓકે, સો yn બરાબર તમે અહીંયા ફોર્મ્યુલા પ્રમાણે શું લખશો, ચલો અહીં sin 5x નું લખો, આ sin ax b નું છે ને, તો ax b બરાબર કેટલા છે, 5x છે. તો a બરાબર 5 થાય ને, તો 5 ની n ઘાત sin ax b બરાબર કેટલા છે, 5x છે પ્લસ n pi by 2 માઈનસ આનું થઈ ગયું. હવે sin x નું લખો, તો a બરાબર કેટલા કહેવાય, 1 કહેવાય ને, sin ax b a બરાબર 1 કહેવાય, તો 1 ની n પાવર આવશે
sin ax plus b ની જગ્યાએ એકલા x જ છે પ્લસ n પાઈ બાય 2. ઓકે, ચલો આના પરથી હવે આ તો 1 ની n પાવર 1 થાય ને, હવે ડાયરેક્ટ પેલો આન્સર લખી દઉં છું જે માંગેલો છે. આન્સર કયો માંગ્યો છે? y કઈ વેલ્યુ જોઈએ છે? y9 at 0 જોઈએ છે. y9 at તમારે 0 આગળ વેલ્યુ જોઈએ છે. ઓકે, તો n બરાબર 9 અને x બરાબર 0 મૂકો. ચલો n બરાબર 9 મૂકવાના એટલે 5 ની 9 પાવર sin x બરાબર 0 મૂકશું એટલે આ ટર્મ તો 5x તો ગયા. 9 મૂકીએ એટલે sin કેટલા થશે? 9 પાઈ બાય 2 થશે. માઈનસ 1:n તો 1 જ થાય ને, ગમે તે n લખો. હવે sin x 0 મૂકવાના છે એટલે 0 n પાઈ બાય 2 n બરાબર 9 મૂકીએ છે ને એટલે sin 9 પાઈ બાય 2. ચલો ઇઝ ઇક્વલ ટુ હવે sin 9 પાઈ બાય 2 કેટલા થાય? તો જુઓ 9 પાઈ બાય 2 કે આવે સમજો આ આપણું એકમ વર્તુળ છે. ઓકે, અહીં પાઈ બાય 2 આવશે, અહીં 3 પાઈ બાય 2 આવે, અહીં 5 પાઈ બાય 2 આવશે, અહીં 7 પાઈ બાય 2 આવે, અહીં 9 પાઈ બાય 2 ઉપર આવશે ને. તો sin 9 એ કયું બિંદુ હોય આપણી પાસે ઉપર? 0 x બરાબર 0 હોય ને, y બરાબર 1 હોય, 0 1 એટલે sin ની વેલ્યુ કેટલી છે? 1 છે. તો sin 9 પાઈ બાય 2 કેટલા હોય? 1. તો sin 9 પાઈ બાય 2 ની વેલ્યુ 1 મૂકીએ તો 5:9 માઈનસ 1 થશે જવાબ. ઓકે, 5:9 માઈનસ 1 જવાબ થશે. તો આ પ્રકારે તમે જવાબ નક્કી કરી શકો. તો અહીં આપણે જોઈ લઈએ કે ચલો જવાબ કયા ઓપ્શન ની અંદર આપેલો છે. 5:9 માઈનસ 1, યસ, ડી ઓપ્શન ની અંદર છે આપણી પાસે, હે ને. તો ડી ઓપ્શન એ આપણો જવાબ થશે. હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ છે. એમાં પણ તમને ફંક્શન આપ્યું છે ટ્રિગોનોમેટ્રિક 1y બરાબર sin ક્યુબ x. હવે એનું પણ તમે સીધું ડેરિવેટિવ લખી શકવાના નથી, એને તમારે sin ax b ફોર્મેટમાં લઈ જવું પડે. તો એ પણ તમારે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. તો ચલો y100 at 0 જોઈએ છે ને તમારે, y બરાબર sin ક્યુબ x ફંક્શન છે. ચલો એ એક્ઝામ્પલ જોઈએ હવે. તો હવે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ છે y બરાબર sin ક્યુબ x. હવે તમને લખતા ના આવડે ને sin ક્યુબ x ની ફોર્મ્યુલા, તો તમે જુઓ હું નીચે સમજાવું છું તમને. અહીં તમને સમજાવું છું. ચલો sin 3x ની ફોર્મ્યુલા તમે જાણો છો. આ રફ વર્કમાં આટલું કરી દેવાનું. sin 3x એટલે 34 તમે યાદ રાખો છો. ફોર્મ્યુલા શું છે? 3 sin x 4 sin ક્યુબ x. આ યાદ રાખો છો ને તમે. હવે એમાં તમારે કરતા કોને બનાવવાનો છે? sin ક્યુબ x ને. તો sin ક્યુબ x ને કરતા બનાવો તો આખું પદ 4 sin ક્યુબ x વાળો બાદ લઈ દો. તો માઈનસ ની જગ્યાએ બાદ શું થશે? પ્લસ થશે. તો 4 sin ક્યુબ x ઇઝ ઇક્વલ ટુ 3 sin x માઈનસ કેટલા થશે? sin 3x થશે. તો વળી આને પેલી બાદ લઈ જાઓ, sin 3x ને આ બાજુ લઈ દીધા. હવે 4 ને આ બાદ લઈ જાઓ તો sin ક્યુબ x બરાબર શું થશે તમને? 1/4 3 sin x minus sin 3x થાય છે. તો તમારે આ ફોર્મ્યુલા પ્રમાણે તમારે મેળવવું પડે. ઓકે, તો ચલો અહીં હું અહીં લખી દઉં છું સીધું 1/4. આ તમે રફ વર્કમાં કરી શકો આ પ્રમાણે 3 sin x minus sin 3x. ઓકે, તો આ ફંક્શન y હતું એનું સિમ્પ્લિફાઈડ ફોર્મ તમને મળી ગયું છે. તો આના પરથી તમે ડેરિવેટિવ લખશો. ચલો તમારે શું લખવાનું છે? y લખવાના છે. હવે એ સમજો કે y બરાબર sin x નો ઉપયોગ છે ને, એટલે y બરાબર sin ax b ની ફોર્મ્યુલા તો આપણે જાણીએ છીએ કે y બરાબર sin ax b હોય તો એનું nth ટાઈપ ડેરિવેટિવ yn શું થાય? તો આપણે વારંવાર લખીએ જે ફોર્મ્યુલા, ફરીથી હું લખું sin ax b plus n pi by 2 થાય. ઓકે, સો આમો લખવા જવાબ દીધો 1/4 તો ગુણાયેલો છે એટલે 1/4 સાઈડમાં એમને પડ્યા રહેશે. 3 sin x નું ડેરિવેટિવ કરવાનું થાય તો 3 પડ્યા રહેશે ગુણાકારમાં છે એટલે sin x નું આ પ્રમાણે ડેરિવેટિવ લખો. તો sin x માં a કેટલા છે? જો આ x છે ને એ ax b ની જગ્યાએ કામ કરે છે. x એ ax b ની જગ્યાએ કામ છે. તો a કેટલા કહેવાય? 1. b કેટલા કહેવાય? 0. એ તે સમજવાનું. તો a બરાબર 1 છે તો અહીં આપણે શું લખીશું? into 1 raised to n, है ना, 3 into 1 raised to n sin ax plus b ની જગ્યાએ only x છે આપણી પાસે પ્લસ n pi by 2 n pi by 2
ઓકે, આ લખાઈ ગયું ડેરિવેટિવ. હવે sin 3x નું ડેરિવેટિવ લખાવો. ચલો, તો a બરાબર 3 છે. sin ax plus b ની જગ્યાએ સીધા તમારી પાસે શું છે? an છે, સોરી આ n છે. 3x છે પ્લસ છેલ્લે તમારે n/2 લખવાના રહેશે. તો 1 ની n પાવર હું સીધો હવે જવાબ જ લખી દઉં ને, y 100 તમારે જોઈએ છે. y 100 at value x બરાબર 0 જોઈએ છે. કદાચ આ જોઈએ છે ને આપણે y 100 at 0. ઓકે, તો n બરાબર 100 મૂકવાના અને x બરાબર 0 મૂકવાના. ચલો મૂકો. તો 1/4 as it is 3. 1 ની પાવર તો લખવાની જરૂર નથી, 1 ની પાવર તો 1 જ થાય. તો sin n x તો 0 મૂકો છો તો આ x તો લખવાની જરૂર નથી. n બરાબર 100 મૂકીએ તો કેટલા થાય? 100 પાઈ ભાગ્યા 2 એટલે 50 પાઈ થશે. 3 રેઝ ટુ n એટલે n એટલે 100 છે, તો 3 રેઝ ટુ 100 sin x તો 0 મૂકવાના છે એટલે 3x 0 થશે. n/2 એટલે 50 પાઈ. ઓકે, ચાલો હવે આ 50 પાઈ નો જવાબ તમારે જોઈએ છે. મેં આ રફ વર્ક કર્યું છે ને, હું અહીં નીચે રાખી મૂકું. ચલો બીકોઝ કરીને તમને કામમાં આવશે. અહીં આવું મેં રફ વર્ક કર્યું છે, બીકોઝ કરીને પડી રાખો. ઓકે, અહીં આપણે આ જવાબ લખીએ છીએ. ચલો 1/4 3 sin 50 પાઈ. હવે 50 પાઈ ક્યાં આવે? ચલો સમજો, આ આપણું એકમ વર્તુળ છે. 50 પાઈ ક્યાં આવે? તો અહીં આવશે, હે ને? તો અહીં આગળ cos sin ની વેલ્યુ કેટલી હોય? 0 હોય ને. 50 પાઈ એટલે sin 0 છે તો 0. અહીં પણ sin 50 પાઈ છે તો 0. સો 0 - 0 * 1/4 એટલે 0. તો આપણો આન્સર કેટલો થયો આ પ્રોબ્લેમનો? આન્સર 0 મળે છે તમને. તો આપણે જોઈએ કે કયા ઓપ્શનની અંદર 0 જવાબ આપ્યો છે. તો એ આપણો જવાબ થશે. તો ઓપ્શન બી ની અંદર છે ને જવાબ 0, તો એ આપણો જવાબ થશે. સમજણ પડી? તો આ પ્રકારે આપણે MCQ સોલ્વ કરી શકીએ. જો આપણને ફોર્મ્યુલા આવડતી હોય તો આપણે ઈઝીલી આ પ્રકારના MCQ સોલ્વ કરી શકીએ. સો ફોર્મ્યુલા ખાસ તૈયાર કરો. બાકીના MCQ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.